મારે ભાઈ વરસાદ આવ્યો હતો અને મસ્ત બાર લેરથી બેઠો હતો. અરે જગદીશભાઈ આવો આવો સાહેબ, પધારો પધારો. લાઈવને લાઈક કરી દેજો મારા ભાઈ. રાત્રે 1 વાગ્યા મોજે મોજથી મૌલિકભાઈ, શું વાત છે? 1 વાગી ગયા તો 654 ઈવી જીવી. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. મારો હારો નજર નહીં આવતો. આવ્યો તો હવાર કોઈ આવ્યું જ નહીં તમારે એકેમાંથી. મયુરભાઈ એકલા જ હતા, પૂછો મયુરભાઈ. હોટલ ઉપર છું મેં, એટલે લાઈવ બંધ કરી દીધું હતું કલાકમાં. પૂછો મયુરબેન, પછી ફેરથી આ લાઈવ ચાલુ કર્યો. બસ થાકી ગયા? ના થાક્યા નહીં, પણ ઘરના યાર બીજે કોમ હોય ને 4-5. ભૂમિ થાકી ગઈ. ના ભૂમિ થાકે એમ તો નહીં, છેલ્લા સ્વાદ સુધી લડવાનું છે ભાઈ. મોજે મોજ રોજે રોજ. હા ભાઈ, હા પાડી દે છે. શીખવું પડશે તાર જોડથી, ટ્રેનિંગ લેવા આવે શોર્ટ ડેઝમાં. સવારે હું આવ્યો તો તમારા લાઈવમાં, તો પછી કેમ કંઈ મેસેજ બેસેજ ના કર્યો? સીસીટીવી કેમ રહ્યા? મોજની દુનિયામાં અલગ અલગથી 1 વાગે પછી મૌલિકભાઈની લાઈવમાં. ના બોલો તો કંઈ નહીં, હસો તો ખરા, અને હસો નહીં તો કંઈ નહીં. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. પણ નેટવર્ક પ્રોબ્લેમ હતો તમારે, મયુરભાઈને ખબર છે. હું આવ્યો તો લાઈવમાં. હે આજ તો સવારનો કોઈ નેટ પ્રોબ્લેમ નહીં આવ્યો. મોજે મોજ રોજે રોજ. હા ભાઈ હા, બસ આવું. અલ્પેશભાઈ અંડર સીસીટીવી, કંઈ વાંધો નહીં, હમણાં બહાર આવશો. ચાલુ ગ્રીન સ્ક્રીન થઈ જાય છે ને પછી નીકળાતો નહીં. આમાંથી કોઈને કંઈ કેવું લેવું હોય ને તો કહી દેજો, ઘરે મોકલાઈ દઈશું. અહીંયા ગાંધીનગરમાં એક સિસ્ટમ સારી છે, તમે કંઈ બહાર લેવા જવું જ ના પડે, બધું ઘરના આંગણે મળી જાય. છેલ્લે મયુરભાઈએ ફોન કર્યો હતો એટલે હું આવી ગયો હતો. અચ્છા એવું છે, તો પછી તો લાઈવે બંધ થઈ ગયું હતું. ખબર ને આજ શું આવ્યું, રીકેપ આવી ગયું હતું કંઈક. રમઝાનભાઈ એવું યાર, 8 વાગે જાગું છું ભાઈ. ના મૌલિકભાઈ લાલ પાણી પીવા નહીં જાય.